સાહેબ સાહેબ કેમ છે હવે કિયાનને? શું કહું તમને કેમ છે? કિયાનની હાલત તો તમે પણ જાણો જ છો કે એનું હાર્ટ એમનો જન્મ થયો ત્યારથી જ નબળું છે. કહેવું તો ન જોઈએ પણ કહું છું કે કિયાન પાસે હવે સમય ઘણો ઓછો છે. સાહેબ શું બોલો છો તમે? મહેરબાની કરીને આવું નહીં બોલો. સાહેબ તમે જરા વિચાર તો કરો. અત્યારે ટેકનોલોજી આ જમાનો બધો ક્યાં પહોંચી ગયો છે. શું આ અમારા છોકરાની સારવાર માટે કોઈ ઉપાય જ નથી? તમે આવી વાત કરો છો? અંકલ, આ તમે કેવી વાત કરો છો? ગમે એટલી ટેકનોલોજી વિકસી જાય આ દુનિયામાં, પણ ભગવાનની આગળ તો કોઈનું નથી ચાલતું ને. આ તમે સારી રીતે જાણો છો. હું તો બસ એટલું જ કહીશ કે કિયાનને જેમ બને તેમ ખુશ રાખવાની કોશિશ કરો, કારણ કે એના વધેલા દિવસોમાં એ દુઃખી ન થવો જોઈએ. તો કદાચ 2-3 મહિના તમારી સાથે વધારે ટાઈમ સ્પેન્ડ કરી શકે. કઈ નહીં થાય મારા કિયાનને. હું કઈ નહીં દવા દઉં. કઈ નહીં દવા દઉં કિયાનને. આઈ હોપ ઉપરવાળો તમારી પ્રાર્થના સાંભળી લે. હું પણ એ જ દુઆ કરું છું કે કિયાનને કાંઈ ન થાય. પણ સોરી, હવે હું તો શું, આ દુનિયાના કોઈ ડોક્ટરના હાથમાં આ વાત નથી. સારું સાહેબ. જો બેટા, આમ કિયાનની સામે તો એટલો બધો ઢીલો ન પડ. ખોટી એની ચિંતા થશે. છાનો રહી જા, આપણે છીએ ને. પપ્પા, દાદા, તમે રડો નહીં. ટેન્શન ના લો, મને સારું થઈ જશે. સારું સારું બેટા, અમે જાણીએ છીએ તને કાંઈ નથી થવાનું. આ તો તું બીમાર છો ને એટલે અમને તારી ચિંતા છે બેટા. બધું બરાબર થઈ જશે દીકરા, બધું જ બરાબર થઈ જશે. બેટા તું આમ રડીશ નહીં, એટલો બધો ઢીલો ના પડ. તું ગમે એટલો રડે, ગમે એટલો દુઃખી થાય તો એમાં કાંઈ કિયાનને સારું થોડું થઈ જવાનું છે. જે કાંઈ આપણા લમણે લખાણું છે એ આપણે ભોગવવું તો પડશે ને. અને આપણે જ આવી રીતે દુઃખી થઈશું ને ભાંગી પડશું તો કિયાનનું શું થશે? પૂરું થઈ ગયું પપ્પા, બધું જ પૂરું થઈ ગયું. મારો જ વાંક છે ને પપ્પા આમાં. એ દિવસે મારી પત્ની સાથે ઝઘડો કરવાની જરૂર શું હતી? ઝઘડો કર્યો તો કર્યો, ઉપરથી દારૂ પીધો મેં. દારૂ પીને આવ્યો હું ને નશામાં ફોર વ્હીલનું ડ્રાઇવિંગ કર્યું મેં. પપ્પા, એ દિવસે જે એક્સિડન્ટ થયો એ જો કિયાને ના જોયો હોત ને પપ્પા તો આવું કઈ થવાનું નહોતું. બસ એ દિવસથી કિયાનની તબિયત સારી નથી થતી પપ્પા. હું શું કરું પપ્પા કે જેથી કરીને મારા દીકરાને મારી આંખ સામે જોઈ શકું, ફરી પાછો જોઈ શકું એને. બેટા હવે તું તારી જાતને ગમે એટલા દોષ માનીશ ને તો કાંઈ થવાનું નથી. આ પરિસ્થિતિનો સ્વીકાર આપણે કરવો જ પડશે. કારણ કે રીતે કરી લઉં પપ્પા સ્વીકાર? પપ્પા મારો દીકરો છે, હું મારી આંખ સામે એને કેટલાય દિવસથી પથારીમાં જોઈ રહ્યો છું. શું કહ્યું ડોક્ટરે? 2-3 મહિનાનો સમય છે પપ્પા, ખાલી 2-3 મહિનાનો જ સમય છે પપ્પા આપણી પાસે. પછી શું થશે પપ્પા? જો બેટા, મેં તને પહેલા કીધું ને હજી કહું છું, તું એટલો બધો છે ને ભાંગી ન પડ. ડોક્ટરે શું કીધું?
કે કિયાનને તમે ખુશ રાખવાની કોશિશ કરો. એ છોકરો આટલો નાનો છે, એને ખબર છે કે એને આવી બીમારી છે, છતાં એ છોકરો દુઃખી નથી થતો, એ આપણી સામે રડતો નથી, અને આપણે એની સામે આમ ભાંગી પડીશું તો શું દશા થશે? મક્કમ થઈ જા બેટા, સમયનો સ્વીકાર કરી લે. ઘણો પ્રયત્ન કરું છું પપ્પા કે સમયનો સ્વીકાર કરી લો. આખરે પપ્પા હું પણ છું તો એક બાપ જ ને. નથી થતું પપ્પા મારાથી. હું એનો માસૂમ ચહેરો જોઉં છું ને મારી આંખ સામે, ત્યારે પપ્પા નથી રોકી શકતો મારી જાતને. હું છતાંય પપ્પા, છતાંય હું પ્રયત્ન કરીશ કે હું કિયાનને એના આ સમયમાં બધી જ ખુશીઓ આપી શકું, કે જે ખુશીઓ મેળવવી પપ્પા એના માટે એક સપનું હતું. હું હંમેશા એની સાથે રહેવાનો પ્રયત્ન કરીશ પપ્પા, હંમેશા. હા બેટા, જે કાંઈ પણ ઘટના તારા હાથથી બની ગઈ છે ને, જો તું એને તારો દોષ માનતો હોય ને, તો તું જેમ બને એમ કિયાનને ખુશ રાખવાનો પ્રયત્ન કરજે. બસ આપણે એ જ ધ્યાન રાખવાનું છે કે એની જિંદગીના છેલ્લા દિવસોમાં આપણો છોકરો દુઃખી ના થવો જોઈએ. પપ્પા, તમે મને પેલી વાર્તા કહો ને, જે વાર્તા તમે મને દરરોજ કહો છો અને મને હિંમત આવે છે. એક વિશાળ નદી હતી અને નદી વહેતા વહેતા આગળ વધી રહી હતી. સમુદ્રને જ્યારે મળવાનો સમય આવ્યો ત્યારે નદી ડરવા લાગી. એને લાગ્યું કે સમુદ્રમાં ભળી જશે તો પોતાનું અસ્તિત્વ જ ગુમાવી દેશે. એને તરત જ તે સમુદ્રની પાસે જઈને એને વાત કરી કે હું આવી રીતે તમારામાં ભળી નહીં શકું. ત્યારે જે સમુદ્રએ જવાબ આપ્યો એ બહુ જ સુંદર હતો. સમુદ્રએ કહ્યું કે અત્યાર સુધી તું માત્ર 2 સીમાઓમાં જ વહેતી હતી, પણ હવે જ્યારે તું મારામાં ભળી જઈશ ને ત્યારે તું અનંત થઈ જઈશ. તું એવી રીતે આગળ વહીશ કે લોકો માત્ર તને નદી નહીં પણ એક સમુદ્ર તરીકે ઓળખશે. બસ આવું જ એક જીવનનું છે કે જે ધીમે 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 આગળ વધી તો રહ્યું છે, પણ એક સમયે દરેકને અનંત થવાનું હોય છે. બસ એ સમય જ્યારે આવે ને ત્યારે માણસે ડરવાનું નથી હોતું, હિંમત રાખવાની હોય છે. કારણ કે માણસ પણ હવે સમુદ્રમાં જ ભળવાનું છે. જાગે છે ને તું? ચાલ હવે સુઈ જા જલ્દી, તો જ દવાનો અસર થશે. બેટા કિયાન, આવ બેસ બેસ. એટલે આ શું લઈને આવ્યો? દાદા, આમાંથી અડધાને તો હું ઓળખતો પણ નથી. મને ઓળખાણ કરાવો. હા લાવ, હું તને બતાવું. તારી વાત તો બરાબર છે, આમાં તો અડધાને તું ક્યાંથી ઓળખતો હોય? જો બેટા, આને તો તું ઓળખતો જ હશે. હા, અને આમને ઓળખે છે? હા, તારા પપ્પાના ફોઈ છે, એટલે અમારા બેન. અને આ જો દાદાજીનો, એટલે મારો ફોટો. ત્યારે હું ઇન્સર્ટ મારતો. આ બધી છે ને બેટા ઓલ્ડ મેમોરી કહેવાય. ઓલ્ડ ઇઝ ગોલ્ડ.
મજા આવે છે ને જોવાની? અરે કેમ હવે મને ફોટા નથી જોવા. કેમ બેટા, શું થયું? દાદા, મેં એવું વિચાર્યું હતું કે હું મોટો થઈશ ત્યારે હું તમારી સેવા કરીશ, પણ અત્યારે સમય કેવો આવી ગયો, તમે લોકો મારી સેવા કરો છો. અરે ના ના બેટા, તું આવું શું કામ વિચારે છે? અમે કાં તારી સેવા થોડા કરીએ છીએ? અમે તો તને રમાડીએ છીએ, અમે તને લાડ કરીએ છીએ, એને કઈ સેવા થોડી કરી કહેવાય? જો બેટા, તું આવું વિચારીને ખોટો દુખી ન થા. આપણે કેવા મસ્ત ફોટા જોતા હતા, તને કેટલી મજા આવતી હતી, અને અચાનક તું આવું શું કામ વિચારે છે? દાદા, હા હું મારા બેડરૂમમાં જઈને સૂઈ જાઉં. હા, જા બેટા. અરે બેટા કિયા, ઊભો થઈ જા. તારે તારી જાતે નથી જાવું. ચાલ, હું તને મૂકી જાઉં. ચાલ. અરે વાહ, શું છે આ? કોને કોને દોર્યા છે તે? હા, ના પપ્પા, મેં ઉપર નામ લખ્યા છે. વાહ, દાદા, પપ્પા અને કિયાન. મારો દીકરો કિયાન. કિયાન, જો હું જાણું છું કે તું પણ આ બધું એટલા માટે કરી રહ્યો છે કે તને જે પીડા થઈ રહી છે એમાંથી તું રાહત મેળવી શકે. કેમ બેટા, મારી ભૂલ થઈ ગઈ, બની શકે તો મને માફ કરી દે ને દીકરા. અરે પપ્પા, તમે આ શું કહો છો? મેં તો તમને ક્યારેય દોષી માન્યા જ નથી. તમે તો મારા હીરો છો, હીરો. હીરો નહીં બેટા, ચીરો છું. ચીરો કે જે બાપ એના દીકરા માટે કઈ નથી કરી શકતો. મારા હાથમાં હવે કઈ નથી દીકરા, હાથમાં કઈ નથી. દીકરા, અત્યારનો સમય મને નથી સમજાતું કે હું તને શું કહું, પણ તારો આરામ કરવાનો સમય છે. શક્ય હોય તો મૂક ડ્રોઈંગ અને આરામ કરતો. પપ્પા, તમે રડવા શું કામ લાગો છો? હિંમત નહીં હારો. હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં. જવા પણ નહીં દઉં તને. ભૂલ મારી છે, ગુનો મેં કર્યો છે, તો પછી એની સજા ભગવાન તને શું કામ આપી રહ્યો છે? મને એ જ નથી સમજાઈ રહ્યું. પપ્પા, તમે કોઈ ગુનો નથી કર્યો એટલે પોતાની જાતને દોષી ના સમજો. આ બધું સમયના આધીન હોય છે. તો પછી એ સમય મને મારો દીકરો કેમ નથી સોંપી દેતો? શું જરૂર છે એને કે મારા દીકરાને મારી પાસેથી છીનવી રહ્યો છે? એ સમયને કોઈ આજ સુધી બાંધી શક્યું છે? તમે અને હું ક્યાં બાંધવાના? સાચી વાત છે તારી. સમય ક્યારેય પણ કોઈનાથી બાંધ્યો બંધાતો નથી. બસ એનું તો કામ એક જ હોય છે,
એ ક્યારે હાથમાંથી સરકી જાય ને કોઈને સમજાતું નથી અને ક્યારેય સમજાશે નહીં. હું એટલે જ કહું છું તમે રડવાનું બંધ કરી દો. બેટા કિયાન, હા શું ફરીથી પાછો ડ્રોઈંગ બનાવે છે? હા દાદા. સારું સારું. આ બેટા, આ તે ડ્રોઈંગ બહુ મસ્ત કર્યું છે હો. દાદા તમને એક વાત કહું? હા બેટા, બોલ ને. દાદા જે રીતે તમે અહીંયા મારી સાથે રહો છો એવી જ રીતે હું ઉપર ચાલ્યો જઈશ પછી પણ મારી સાથે રહેશો ને? અરે આ બેટા તો આ કેવી વાત કરે છે. જો બેટા, હું અત્યાર સુધી તારી સાથે જ હતો અને તું શું કામ ચિંતા કરે છે? હું હંમેશા તારી સાથે જ રહીશ. હું તને ક્યારેય એકલો નહીં મૂકું અને તું પણ અમને છોડીને ક્યાંય નથી જવાનો. તું શું કામ આવું વિચારે છે? એટલે બેટા, આપણે સાથે છીએ અને સાથે જ રહીશું. જેમાં તે ડ્રોઈંગ બનાવ્યું છે ને, ડ્રોઈંગમાં કેમ આપણે બધા સાથે છીએ. આ દાદા, કિયાન, આ પપ્પા, જો એની સામે છે આ ઉગતો સૂર્ય. ઉગતો સૂર્યનો મતલબ કે આગળ વધો. જેવી રીતે આ ડ્રોઈંગમાં આપણે સાથે છીએ ને એવી રીતે આપણે સાથે જ રહેવાનું છે હો. એટલે આવું નહીં વિચારતો દીકરા. પણ દાદા મેં તો એવું પણ સાંભળ્યું છે કે જે જીવ આ દુનિયામાં જન્મ લે છે એને આ દુનિયા છોડીને જવું જ પડે છે. શું આ વાત સાચી છે? હા બેટા, આ વાત સાચી છે. પણ જ્યારે જે જીવનો સમય આવે ને ત્યારે એ જીવ આ દુનિયા છોડીને જાય જ છે. પણ અત્યારે તારે આવું વિચારવાની જરૂર નથી બેટા. તારી ઉંમર કરતાં છે ને તું ઘણું બધું વધારે પડતું વિચારે છે ને એ યોગ્ય નથી. તો આટલું બધું શું કામ વિચારે છે? અમે બધા છીએ ને તારી સાથે. દાદા હું તો બધાની સાથે જ રહેવા માંગુ છું પણ મને એવું લાગે છે કે આ શરીર મારો સાથ છોડી દેશે. અરે નહીં બેટા, અમે છીએ ને બધા, આવું ન વિચારો. પપ્પા બોલને દીકરા. પપ્પા જ્યારે હું ઉપર ચાલ્યો જાઉં ને ત્યારે તમે દાદા ઉપર ગુસ્સો નહીં કરતા અને દાદાનું ધ્યાન રાખજો. હા અને અને દાદાનું ધ્યાન રાખજો. હા દીકરા, તું જ મારું સર્વસ્વ છે. તે કહ્યું ને હંમેશા એમ જ કરીશ. દાદાનું બહુ જ ધ્યાન રાખીશ અને હંમેશા તને ગર્વ થાય ને હું એવું જ કામ કરીશ. એવું જ કામ કરીશ દીકરા. પપ્પા મને તમારા ઉપર પૂરો વિશ્વાસ છે એટલે જ તો હું તમને હીરો કહું છું. હવે એવું લાગે છે કે મારો જવાનો સમય થઈ ગયો અને આ ડ્રોઈંગ મારા જિંદગીની છેલ્લી ડ્રોઈંગ હશે. ચાલ આ ડ્રોઈંગ હું મારા દાદા અને પપ્પાને બતાવી દઉં. એમ તને કેટલી વાર કહ્યું છે કે આવી રીતે
આવી રીતે નીકળવાનું નહીં તારે. બેટા તારે કે કામ હોય તો તું અમને બોલાવી લેતો હતો. કેમ શું થાય છે કેમ? પપ્પા હવે હું ક્યારેય નહીં પડું. મને લાગે છે કે 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 આ મારી જિંદગીનું છેલ્લું પગલું હતું. અરે કિયાન, આ શું બોલે છે કિયાન? દાદા હું ઉપર વયો જઈશ ને પછી હું તમને દરરોજ ઉપરથી જોઈશ અને તમે તમારું ધ્યાન રાખજો. કિયાન કિયાન કઈ નહીં થાય તને. બેટા કિયાન 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 બેટા કિયાન, જતા જતા તું અમને બધાને શીખવીને જતો રહ્યો. તારા પપ્પા હવે સુધરી ગયા છે. એ કોઈની ઉપર ક્યારેય ગુસ્સો નથી કરતા. તને બહુ યાદ કરે છે બેટા, તને બહુ યાદ કરે છે. તું અમને બધાને શીખવાડીને જતો રહ્યો કે જિંદગી ભલે નાની હોય, માણસનો પ્રેમ અને હિંમત ક્યારેય નાના નથી હોતા. દાદા રડો નહીં, હું ક્યાંય નથી ગયો. હું તમને અને પપ્પાને ખૂબ જ પ્રેમ કરું છું અને તમારા હૃદયમાં વસું છું. જિંદગી નાની છે, જીવી લેજો. જેટલો પ્રેમ થાય એટલો પ્રેમ કરી લેજો. નાના નાના પગલા ભરતા રહેજો અને આગળ વધતા રહેજો. ક્યારેય પણ અટકશો નહીં.